Good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of FIBCom SEM 2, that is of English subject. We are at the 9th unit of our textbook, that is the letter. The story is all about Coachman Ali and Mariam. પત્ર માટે રોજ રાહ જોતા કોચમેન અલી 5 વર્ષ થઈ ગયા, પરંતુ એક પણ પત્ર આવેલો નથી. પરંતુ પોસ્ટ માસ્ટરને એવો ભાસ થાય છે કે કોચમેન અલી આવ્યા છે. કમ ઇન બ્રધર અલી, હી ક્રાઇડ, હેન્ડિંગ ધ લેટર ટુ ધ meek old man, bent double with the age. એનથી ડબલ ઉંમરના એક વૃદ્ધ માણસ આવ્યા, ત્યાં ઊભા હતા. હુ વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ, જે બારે ઊભા હતા. અલી વોઝ લીનિંગ ઓન સ્ટીક, હવે એની હાથમાં લાકડી આવી ગઈ હતી, એના ઉપર ટેકે ટેકે આવતા હતા. એન્ડ ધ ટીયર્સ વેર વેટ ઓન હિઝ ફેસ એઝ દે હેડ બીન વેન ધ ક્લર્ક લેફ્ટ હિમ, જ્યારે ક્લર્ક ગયા ત્યારે એની આંખમાં આંસુ હતા. બટ હિઝ ફીચર્સ હેડ બીન હાર્ડ ધેન એન્ડ નાવ દે વેર સોફ્ટન બાય લાઇન્સ ઓફ કાઇન્ડલીનેસ, દયાના ભાવથી. Lifted his eyes, in them was a light so unearthly that the postmaster sank back in fear and astonishment. એની આંખ જોઈને પોસ્ટમાસ્ટર પણ આવડા થઈ ગયા. લક્ષ્મીદાસ, he heard what the postmaster's words as he came towards the office from another quarter. લક્ષ્મીદાસ જ્યારે બીજા ક્વાર્ટરમાંથી પોસ્ટમાસ્ટર આવ્યા ત્યારે કીધું, વોઝ ધેટ સર, કોણ હતું એ? Orderly, he asked, but the postmaster took no notice of him. Postmaster ने कहीं notice नहीं. He was staring at the wide open eyes at the doorway from which Ali had disappeared. એ દરવાજાની સામે જતા હતા જ્યાંથી અલી અદૃશ્ય થઈ ગયા. Where could he have gone? ક્યાં જતો રહ્યો હશે? At last he turned to Lakshmidas. Yes, I was speaking to Ali, he said. અને કીધું કે ભાઈ હું અલી સાથે વાત કરતો હતો. Orderly is dead, sir, but give me his letter. એ તો ક્યારના મૃત્યુ પામે છે, સર, મને એનો પત્ર આપી દો. What, but when? Are you sure, લક્ષ્મીદાસ? તમને ખબર છે, લક્ષ્મીદાસ? Yes, that is so. broke in postman who had just arrived. હા, એવું જ છે. અને પોસ્ટમેને કીધું, અલી died 3 months ago. 3 મહિના થઈ ગયા, અલી કોચમેન અલી મરી ગયા છે. The postmaster was bewildered. Mariam's letter was still lying near the door. શું કહે છે? ડોર પાસે હજી પત્ર એમને પડેલો હતો. અને પોસ્ટમાસ્ટર શોક થઈ ગયા, સરપ્રાઈઝ, શોક, જે ફિલિંગ્સ તે ખબર નથી પડતી કે હમણાં અલી ડોસો આવ્યો હતો અને આ તો એમ કે 3 મહિના પહેલાં મૃત્યુ પામ્યો હતો. અને એવો આભાસ થયો, કેમ કે રોજ આવતા હતા ને, એટલે એને એમ કે એકવાર હજી આવશે, પોતે એમને પત્ર આપશે. અલીઝ ઇમેજ વોઝ સ્ટીલ બિફોર હિઝ આઈઝ, હજી એમને અલીની ઇમેજ એની આંખ સામે દેખાતી હતી. He listened to Lakshmidas' recital of the last interview, but he could not still no doubt the reality of the knock on the door and the tears in Ali's eyes. શું કહે છે કે લક્ષ્મીદાસથી બધું ઇન્ટરવ્યૂ જેમ પૂછીને બધી માહિતીઓ જાણી લીધી કે ક્યારે શું થયું, પરંતુ જે ડોર પર જે ખટખટ થયું અને જે ડોસો અંદર આવ્યો આંખમાં આંસુ સાથે, અલી ડોસા, એની ઇમેજ એના આંખમાંથી જતી નથી. હી વોઝ પરપ્લેક્સ્ડ. હેડ હી રિયલી સીન અલી? શું એમણે ખરેખર અલી ડોસાને જોયા? હેડ ઇઝ ઇમેજિનેશન ડિસીવ્ડ હિમ? કે એમની ઇમેજિનેશન એમને છેતરી ગયું? ઓર હેડ ઇટ પરહેપ્સ બીન લક્ષ્મીદાસ? શું થયું એ જ ખબર નથી પડતી. ડેલી રૂટીન બિગેન. ધ ક્લર્ક read out the address, police commissioner, superintendent, librarian and flung the letters ડેફ્ટલી. જેમ થતું એમ રૂટીન ચાલુ થઈ ગયું અને પત્રો આવવા માંડ્યા, પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન. બટ ધ પોસ્ટ માસ્ટર નાવ વોચ ધેમ એઝ eagerly as though it contained a warm beating heart. He no longer thought of them in terms of envelopes and postcard. He saw the essential of human worth of letter. એક પત્રની રાહ કેવી હોય છે એ હવે એને સમજાય છે, કેમ કે એમને ખુદની પુત્રી ના સમાચાર માટે જે પત્રની રાહ જોવે છે ત્યારે એને ખબર પડે છે કે પત્રની કિંમત શું છે. That evening you could have seen Lakshmidas and the postmaster walking with slow step Ali's grave.
લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર છે અલીની કબર પાસે ગયા. They laid the letter on it and turned back. જે પત્ર રાખ્યો અને આવી ગયા. લક્ષ્મીદાસ, were you indeed the first to come to the office this morning? કેમ સવારે વહેલા આવી ગયા? યસ સર, આઈ વોઝ ધ ફર્સ્ટ. હા, તું પહેલો હતો? યસ, હું પહેલો હતો. દેન હાઉ? નો, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કઈ રીતે થયું આ બધું? મને કંઈ સમજાતું નથી. શું સર? વોટ સર? ઓ નેવર માઇન્ડ, ધ પોસ્ટ માસ્ટર સેડ સોફ્ટલી. કંઈ વાંધો નહીં, જવા દે. એટ ધ ઓફિસ હી પાર્ટેડ ફ્રોમ લક્ષ્મીદાસ એન્ડ વેન્ટ ઇન. ધ ન્યુલી weakened father's heart in him was reproaching him for having failed to understand Ali's anxiety, for now he himself had to spend another night of restless and anxiety. શું કહે છે કે જ્યારે જીવતા હતા ત્યારે એની ચિંતા સમજી ન શક્યો. હવે એને પોતાને બીજી રાત પણ ચિંતામાં જાગીને કાઢવી પડશે એમ કે હજી એની પુત્રીનો લેટર નથી આવ્યો. Tortured by doubt and remorse, he sat down in the glow of the charcoal cigarette to wait. કે છે આખી રાત બસ રાહ જોઈ બેસીને અને રિમોર્સ, પસ્તાવો કરવો, ડાઉટ, ચિંતા કરવી, ડાઉટ કરવો કે ભાઈ શું કામ મારાથી એવું થઈ ગયું, અને પસ્તાવો અને ડાઉટ એ અલી ડોસા જ હતા કે નહીં. આમાં એમને આખી રાત કેમ કે હજી એમની પુત્રીનો પત્ર નહોતો આવ્યો. ઇટ્સ ઓલ અબાઉટ ધ લેસન્સ, beholding and taking a look, જોવું, plodded એટલે walk slowly with heavy step, હાલવું, gleamed એટલે glow, ચળકવું, squatted એટલે crouch or sit with one's knees bent and one's heel close to or touching one's buttocks or the back of one's thighs, અડધું બેસવું. Started, jerk or give a small jump, નાનકડો કૂદકો મારીને ઊભું થવું. દિવાન સાહેબ, સિનિયર ગવર્મેન્ટ ઓફિસર, સિનિયર ગવર્મેન્ટ ઓફિસરને દિવાન સાહેબ કહેતા. લોન્સી, ધ સ્ટેટ ઓફ બિંગ મેડ, પાગલ. Spice, a former monetary unit in the Indian subcontinent equal to quarter of an anna or quarter of an anna, paisa. Guineas, a gold coin issued in England worth £1 and 1 shilling. Gold coin, સોનાનો સિક્કો. Now out of circulation, અત્યારે નથી મળતા. Bewildered, to confuse or baffled, confused થઈ ગયા, especially with numerous conflicting situation. અલગ અલગ સિચ્યુએશન્સ એક બધી એકી સાથે આવી જાય તો આપણે કેવા કન્ફ્યુઝ થઈ જાય એ માઇન્ડ. સેટ, haughty, having or showing arrogance. ચીડ, ડિસીવડ, મિસલીડ, કોઈને મિસલીડ કરવું, બીજી તરફ ધ્યાન બીજી તરફ ખોટો રસ્તો બતાવવો. ડેફ્ટલી, સ્કિલફુલી. રિમોર્સ એટલે પસ્તાવો. સિગરી એટલે અ ટાઈપ ઓફ પોર્ટેબલ હીટર consisting of a pen stand or holding lighted coals. જે સગડી પાસે બેસીને જે પોસ્ટ માસ્ટર આખી રાત કાઢવાની હતી એ સિગરી. In his youth, Ali used to be obsessed with hunting. Ali is walking to the post office daily, even beating cold weather, so his optimism કે એનો પત્ર આવશે. The post office is referred to as Ali's place of pilgrim because he came there to pray for a letter from his daughter. The postmaster likened Ali's mental state of that of poet. The postmaster's rudeness to Ali reveals his lack of empathy. Ali did not come to the post office for several days because he was unwell and not able to walk to the post office. How much time had lapsed between the arrival of the letter and Ali's death? 3 months. What was the postmaster was waiting for towards the end of the story? The letter from his own daughter. So this is about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.